સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું 16 સોમવાર વ્રત કરવાની વિધિ અને વાર્તા. વ્રતની વિધિ. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી 16 સોમવાર સુધી કરવાનું હોય છે. દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી. આ દિવસે ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું અને યથાશક્તિ દાન કરવું. પૂજા કર્યા પછી 16 સોમવાર વ્રતની વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે જમણા હાથમાં ચોખા રાખી મનમાં ઓમ નમઃ શિવાય બોલવું. 16 સોમવાર સુધી આ પ્રમાણે કર્યા પછી વ્રતની ઉજવણી કરવી. એ વખતે ઘઉંનો લોટ 4.5 શેર, ઘી 1.25 શેર અને ગોળ 1.25 શેર લઈ તેનો લાડુ બનાવવો. આ લાડુના 4 ભાગ પાડવા. એક ભાગ મહાદેવજીના મંદિરના પૂજારીને થાળ કરી આપવો. બીજો ભાગ નાના બાળકોને વેચી આપવો. ત્રીજો ભાગ મૂંગા પ્રાણીઓને ખવડાવી દેવો અને ચોથો ભાગ પોતે સહકુટુંબ પ્રસાદી તરીકે આરોગવો. આ વ્રત જો હૃદયપૂર્વક કરવામાં આવે તો વ્રત કરનારને અચૂક તેનું ફળ મળે છે. ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. પૂર્ણ શ્રદ્ધાથી કરેલું વ્રત ક્યારેય મિથ્યા થતું નથી. પ્રભુ તેને જરૂર ફળ આપે છે. આ વ્રતની વાર્તા. કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગઠાબાજી રમતા હતા. બાજી પૂરજોશમાં ચાલી રહી હતી. બંનેમાંથી કોઈ હારતું ન હતું અને કોઈ જીતતું પણ ન હતું. એવામાં રુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો. મહાદેવજીએ તેને ન્યાય તોલવાનું કામ સોંપ્યું. એક બાજી પૂરી થતાં માતા પાર્વતી બોલ્યા, બોલો બ્રહ્મદેવ, કોણ જીત્યું? મારા પ્રભુ જીત્યા, બ્રાહ્મણે કહ્યું. ખરેખર તો માતા પાર્વતી જીત્યા હતા, છતાંય બ્રાહ્મણ જૂઠું બોલ્યો. આમ 3-4 બાજી સુધી બ્રાહ્મણ જૂઠું બોલ્યો. ત્યારે પાર્વતીજી ક્રોધાયમાન થઈ ઉઠ્યા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો. ભૂદેવ, તારા જૂઠની હવે હદ થઈ ગઈ છે. જા, હું તને શ્રાપ આપું છું. તારા શરીર પર કોડ ફૂટી નીકળશે. એ જ વખતે રુદ્રદત્તના આખા શરીરે કોડ ફૂટી નીકળ્યું. બ્રાહ્મણે માતાજીને ખૂબ કાલાવાલા કર્યા. ભગવાન શંકરને કરગર્યા, પણ વ્યર્થ રહ્યું. શંકર પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. રુદ્રદત્ત તો રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો. એક સાધુએ તેને ભગવાન શંકરનું તપ કરીને તેમને રીઝવવાની સલાહ આપી. આથી રુદ્રદત્તે ભગવાન શંકરનું ઉગ્ર તપ કરવાનો નિર્ણય કર્યો અને તે જંગલ તરફ જવા લાગ્યો. રસ્તામાં ચાલતા ચાલતા તેને એક ગાય મળી. ગાયે રુદ્રદત્તને પૂછ્યું, ભાઈ, તમે શીત જાઓ છો? બ્રાહ્મણે કહ્યું, હું માતા પાર્વતીના શ્રાપનું નિવારણ કરવા ભગવાન શંકરનું તપ કરવા જંગલમાં જાઉં છું. આ સાંભળી ગાયે કહ્યું, ભાઈ, હું પણ દુઃખી છું. મારા આંચળ ફાટું ફાટું થાય છે, પણ કોઈ દૂધ દોતું નથી તથા વાછરડા પણ ધાવતા નથી. માટે તમે ભગવાન શંકરને મારા પાપનું નિવારણ પૂછી લાવજો. આગળ ચાલતા રુદ્રદત્તને એક થનગનતો ઘોડો મળ્યો. તેને રુદ્રદત્તને કહ્યું, મારી પીઠ પર હીરા મોતી જડેલા પલાણ છે, પણ મારા પર કોઈ સવારી કરવા તૈયાર થતું નથી. માટે મારા પાપનું નિવારણ પ્રભુ પાસેથી જાણતા આવજો. સારું કહી બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલ્યો. થાક લાગતા તે એક ઘટાદાર આંબા નીચે થાક ખાવા બેઠો. ત્યાં તો આંબાને પણ વાચા ફૂટી તે બોલ્યો, ભાઈ, મારા ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, પણ કોઈ મારા ફળને ખાતું નથી. માટે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પૂછી લાવજો. થાક ખાઈ બ્રાહ્મણ આગળ વધ્યો. થોડે દૂર જતાં એક તળાવ આવ્યું. બ્રાહ્મણને તરસ લાગતા તે તળાવમાં ઉતર્યો. એ વખતે એક મગર આવી ચડ્યો અને તેને જોઈને કહેવા લાગ્યો કે, ભાઈ, હું આ શીતળ પાણીમાં રહું છું, તોય મારા શરીરમાં દાહ બળે છે, તો તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો. સારું કહી બ્રાહ્મણ ત્યાંથી ઘોર જંગલમાં જઈ તપ કરવા બેસી ગયો. એક ચિત્તે રુદ્રદત્તે કઠણ તપ કરતા મહાદેવજી પ્રસન્ન થયા અને તેને દર્શન આપી વરદાન માંગવા કહ્યું. બ્રાહ્મણે કહ્યું, પ્રભુ, મને માતાજીના શ્રાપમાંથી મુક્ત કરો, મારો કોઢ મટાડો. મહાદેવજીએ કહ્યું,
ભૂદેવ, જો તું સાચા હૃદયથી 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય અને માતાજીના શ્રાપમાંથી તું મુક્ત બની જઈશ. આ સાંભળી બ્રાહ્મણ ખુશ થઈ ગયો. ત્યાર પછી તેને ગાયની વાત કરી. તેના જવાબમાં મહાદેવજી બોલ્યા, ગયા જન્મમાં એ ગાય સ્ત્રી સ્વરૂપે હતી. તેને ક્રોધાવેશમાં આવીને પોતાના ધાવતા બાળકને છૂટું પાડ્યું હતું. એ પાપનું ફળ અત્યારે તે ભોગવી રહી છે. તેનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ કાઢી તે વડે મારી પૂજા કરજે. આથી એનું દુઃખ દૂર થઈ જશે. ત્યાર પછી તેને ઘોડાનું દુઃખ કહી સંભળાવ્યું. તેના નિવારણ અર્થે મહાદેવજી બોલ્યા, ગયા જન્મમાં તે ઘોડો વાણિયો હતો. તે તોલમાપના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો. માટે તું જાતે જઈને તેના પર સવારી કરજે. આથી એનું દુઃખ દૂર થઈ જશે. રુદ્રદત્તે આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું, ગયા જન્મમાં એ લોભ્યો હતો. પુષ્કળ પૈસા હોવા છતાં કશું દાન પુણ્ય કરતો ન હતો. તેના નિવારણ રૂપે આંબા નીચે જે ધન ભરેલા ચરુઓ દાટેલા છે તે તું ખોદીને કાઢી લેજે અને એ સદડું ધન સત્કાર્યમાં વાપરજે. આથી એનું સદડું કષ્ટ દૂર થશે. છેવટે રુદ્રદત્તે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું, પૂર્વજન્મમાં એ મોટો વિદ્વાન બ્રાહ્મણ હતો. કાશીમાં જઈને ખૂબ વિદ્યા ભણીને તે મોટો પંડિત બની ગયો હતો. પરંતુ તે કોઈને વિદ્યા શીખવાડતો ન હતો. વિદ્યા જેવું એકેય દાન નથી. છતાંય એ બ્રાહ્મણે કોઈને વિદ્યા શીખવી નહીં. આથી તે આ ભવે મગરના અવતારે કષ્ટ સહન કરી રહ્યો છે. તેના નિવારણ રૂપે તું ફક્ત મારા શિવલિંગ પર ચડાવેલું બિલ્વીપત્ર લઈને એની આંખે અડાડજે, જેથી તેની બળતરા તરત દૂર થઈ જશે. દરેક જણના પાપનું નિવારણ જાણી રુદ્રદત્ત મહાદેવજીને પ્રણામ કરી પાછો ફર્યો. સૌ પ્રથમ તેને મહાદેવજીને ચડાવેલ બિલ્વીપત્ર મગરની બંને આંખે લગાડ્યું. આથી મગરના શરીરમાંથી બળતરા ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ ઠંડક થઈ ગઈ. પછી તેને આંબા નીચેથી ધનના ચરુ ખોદીને કાઢ્યા અને તે ધન સત્માર્ગે વાપરવાનો સંકલ્પ કરીને આંબાના ઝાડ પરથી કેરી તોડીને ખાધી તો તે તેને અમૃત જેવી મીઠી લાગી. આગળ જતાં ઘોડો મળ્યો. તેના પર સવારી કરતા બ્રાહ્મણે કહ્યું, તારા પાપનું નિવારણ થઈ ગયું છે. હવે તારી દરેક મનોકામના પૂર્ણ થશે. પછી રુદ્રદત્ત ગાય પાસે પહોંચ્યો. તેના નિવારણ અર્થે તે આંચળમાંથી દૂધ કાઢી મહાદેવજીનું સ્મરણ કરી એક શિલા પર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું અને નાચતા કૂદતા વાછરડા આવીને તેને ધાવવા લાગ્યા. શ્રાવણ માસ આવ્યો એટલે રુદ્રદત્તે 16 સોમવાર વ્રતનું શરૂઆત કર્યું. 4 મહિને વ્રત પૂરું થતાં બ્રાહ્મણે ઉજવણું કર્યું. બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિથી ખુશ થઈ મહાદેવજીએ તેનું શરીર પહેલાં હતું એનાથી પણ અધિક કંચનવર્ણ બનાવી દીધું. પાર્વતીના શાપમાંથી મુક્તિ મેળવી રુદ્રદત્ત પોતાના ગામના પાદરે આવ્યો. ત્યાં તેને એક વિશાળ મંડપ બાંધેલો જોયો. તેમાં દેશ દેશાવરના રાજકુંવરો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા. રુદ્રદત્તે ત્યાં ઊભેલા એક માણસને પૂછતા જાણવા મળ્યું કે આજે રાજાની કુંવરીનો સ્વયંવર છે. રુદ્રદત્ત આ બધો ઠાઠ જોતો એક બાજુ ચૂપચાપ ઊભો હતો. ત્યાં એક ચમત્કાર સર્જાયો. એક શણગારેલી હાથની સૂંઢમાં સોનાનો કળશ લઈને ડોલતી ડોલતી આવી પહોંચી અને મંડપ બહાર ઊભેલા રુદ્રદત્ત પાસે આવી તેના પર કળશ ઢોળી દીધો. આ જોઈ ત્યાં ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્ય થયું. પરંતુ શરત અનુસાર રાજાએ પોતાની દીકરીને રુદ્રદત્ત સાથે પરણાવી અને યોગ્ય પહેરામણી આપી તેને સાથે કુંવરીને વળાવી. ઈશ્વર પાર્વતીની કૃપાનું આ ફળ હતું. રુદ્રદત્તે 16 સોમવાર પૂરી આસ્થાથી કર્યા હતા. આથી તેને રાજકુંવરી મળી હતી. થોડા સમય પછી રાજાનું મરણ થતાં તે રાજા બન્યો અને કુંવરી રાણીનું પદ શોભાવતી હતી. રાજાએ ફરી 16 સોમવારનું વ્રત કર્યું.
16 સોમવાર પૂરા થયે રાજા રુદ્રદત્તે રાણીને વ્રત ઉજવવાનું કહ્યું. વ્રત શી રીતે ઉજવવું તેની માહિતી રાણીને આપી. મારે ભગવાન શંકરનું વ્રત છે, માટે 4.5 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લઈને લાડુ કરજે. લાડુના 4 ભાગ કરવા. 1 ભાગ મંદિરના પૂજારીને, 1 ભાગ રમતા બાળકોને, 1 ભાગ ગાયના ગોવાળને અને 1 ભાગ મારા માટે રાખજે. રાણીએ તો લાડુ ઉપરાંત જાત જાતના અને ભાત ભાતના શાક અને પકવાન બનાવ્યા અને પીરસ્યા. આથી રાજા ગુસ્સે થયા, કારણ વ્રતની ઉજવણીમાં પ્રસાદ તરીકે લાડુ સિવાય બીજું કંઈ ખવાય નહીં. આખરે રાજાએ મહાદેવજીની ક્ષમા માંગી ચોથા ભાગનો લાડુ પ્રસાદ તરીકે આરોગી વ્રત ઉજવ્યું. પરંતુ મહાદેવજી કોપાયમાન થઈ ગયા અને રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું, હે રાજન, તારી રાણીએ તારા વ્રતને ભાંગવાની કોશિશ કરી, માટે તેને દેશવટાની શિક્ષા કર, જેથી તેનું અભિમાન ઉતરે. રાજાએ રાણીને પહેરે લુગડે દેશવટો દઈ દીધો. રાણી બિચારી કેટલું જ કરગરી, પણ રાજા એકનો બે ન થયું. છેવટે રાણી રડતી કકડતી એક ગામમાં આવી પહોંચી. ત્યાં એક ઝૂંપડીમાં ડોસીમાં રેંટિયો કાઢતા બેઠા હતા. રાણીએ તેમની પાસે પીવાનું પાણી માંગ્યું. ડોસીને દયા આવી અને તેમને પાણી આપ્યું તથા રહેવા માટે આશરો આપ્યો. પરંતુ 2 દિવસમાં તો ડોસીથી સૂતર ઓછું કંતાવા લાગ્યું. તેના તાર તૂટી જવા લાગ્યા. આથી ડોસીએ રાણીને અપશકુનિયાળ માનીને કાઢી મૂકી. રાણી કરમનો વાંક કાઢતી આગળ વધી. એક ઘાંચને તેને આશરો આપ્યો, તો ત્યાં પણ તેના પગલાંથી ઘાનીમાં તેલ ઓછું નીકળવા લાગ્યું. આથી ઘાંચને પણ તેને કાઢી મૂકી. આગળ જતાં એક માલને તેને આશરો આપ્યો, પણ તેના પગલાં પડતાં જ બગીચામાંના બધા ફૂલો કરમાઈ જવા લાગ્યા. આથી માલને પણ તેને જાકારો આપ્યો. રાણી હવે ખૂબ થાકી ગઈ હતી. તેને તરસ લાગતા એક કૂવા આગળ આવી. ત્યાં ઊભેલી એક પનિહારી પાસે પીવા માટે પાણી માંગ્યું. પેલી પનિહારી તેને પાણી પીવડાવવા ગઈ ત્યાં તો એનો ઘડો ફૂટી ગયો. આથી એને છણકો કરીને પાણી પાયા વગર કાઢી મૂકી. આમ રાણી દુઃખની મારી આમ તેમ ભટકતી એક સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવી પહોંચી. સાધુએ તેને આવકાર આપ્યો અને જમવા બેસાડી, પણ ભોજનમાં જીવડા ઉભરાવા લાગ્યા. સાધુએ તેની બધી વાત જાણી. તેનું સદળું દુઃખ જાણી તેમને રાણીને આશ્વાસન આપતા કહ્યું, બેટી, કોઈના વ્રતમાં ભંગ પાડીએ તો ભગવાન રૂઠે, એટલે આવું ન કરવું જોઈએ. હવે તું મહાદેવજીનું 16 સોમવારનું વ્રત કર, એટલે તારું દુઃખ દૂર થશે. આમ કહી તેમને વ્રતની વિધિ જણાવી. શ્રાવણ માસ આવતા રાણીએ વ્રત શરૂ કર્યું. 16 સોમવાર પૂરા થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. મહાદેવજી રાણી પર ખૂબ જ પ્રસન્ન થયા અને રાજાને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું, હે રાજા, તારી રાણીએ મારા 16 સોમવારનું વ્રત પૂરું કર્યું છે, માટે હું એના પર ખૂબ જ પ્રસન્ન થયો છું. હવે તું એને મહેલમાં તેડી લાવ. રાજા બીજા દિવસે સાધુની ઝૂંપડીએ આવી પહોંચ્યા. રાજાને જોઈ રાણી ખૂબ રાજી થઈ. તેને સાધુ મહારાજને કહ્યું, મહારાજ, મારા પતિદેવ મને તેડવા આવ્યા છે, માટે મને જવાની રજા આપો. સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું, બેટી, હું તને આ મંત્રેલા જળની જારી આપું છું. એ જળ વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ. સાધુની રજા લઈ રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં પનિહારી મળી. રાણીએ ફૂટેલા ઘડા પર મંત્રેલું જળ છાંટ્યું તો તે આખો બની ગયો. રાણીએ મહાદેવજીના પ્રતાપની વાત કરી, એટલે પનિહારી પણ 16 સોમવારનું વ્રત કરવા તૈયાર થઈ. આગળ જતાં ઘાંચનનું ઘર આવ્યું. તેની ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું. રાણીએ મંત્રેલા જળને ઘાની પર છાંટ્યું, એટલે ઘાની ઘમઘમાટ ચાલવા માંડી. રાણીએ મહાદેવજીના વ્રતની વાત કરી. આથી ઘાંચન પણ વ્રત કરવા તૈયાર થઈ ગયું. એ જ રીતે માલનના બગીચામાં આવી રાણીએ જળ છાંટ્યું. ત્યાં તો
કરમાયેલા ફૂલો પાછા ખીલી ઉઠ્યા. તેને પણ વ્રતની વિધિ કહી રાજા રાણી આગળ વધ્યા. રેટીઓ કાંતતી ડોશીની ઝૂંપડીએ રાજા રાણી આવી પહોંચ્યા. ડોશીમાં રેંટિયો કાંતે પણ વારે ઘડીએ તાર તૂટી જાય. આથી રાણીએ મંત્રેલા જળનો રેંટિયા પર છંટકાવ કર્યો. ડોશીનો રેંટિયો સડસડાટ ચાલવા લાગ્યો. અંદરથી લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. આથી ડોશીએ ખુશ થઈ રાણીને આશીર્વાદ આપ્યા. આમ રાજા રાણી સર્વનું દુઃખ હરતા પોતાના મહેલમાં આવી પહોંચ્યા. રાણીને આખા ગામને જમાડવાની ઈચ્છા થઈ. રાજાએ ખુશ થઈને તેની વાતને વધાવી લીધી. ગામમાં ઢંઢોરા પીટાવી સાંજે પોતાને ત્યાં જમવા માટે નગરજનોને નોતરા આપી દીધા. મહેલની સામે વિશાળ મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. ત્યાં સૌ કોઈ જમવા બેસી ગયા. જાત જાતના અને ભાત ભાતના પકવાન પીરસતા હતા અને સૌ કોઈ પ્રેમથી જમતા હતા. સૌ જમી રહ્યા પછી રાજાએ રાણીને જમવા કહ્યું તો તે બોલી, મારે મહાદેવજીની વાર્તા કોઈ ભૂખ્યા માણસને સંભળાવીને પછી જમવાનું છે. માટે હજુ કોઈ ગામમાં ભૂખ્યું રહી ગયું હોય તો તેને બોલાવો. તપાસ કરાવતા એક સુથારના ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડો થવાથી સાસુ ભૂખી રહી ગઈ હતી. તે વૃદ્ધ હોવાના લીધે પૂરું સાંભળતી પણ શક્તિ ન હતી કે પૂરું જોઈ પણ શકતી ન હતી. રાજાના માણસો આવીને ડોશીને માનભેર પાલખીમાં બેસાડીને મહેલમાં લઈ ગયા. ત્યાં રાણીએ તેમને પાટલે બેસાડ્યા અને કહ્યું, માજી, હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું, તો વચ્ચે વચ્ચે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ બોલતા રહેજો. એ સારું, ડોશીએ કહ્યું. રાણીએ વાત કહેવા માંડી. ડોશીને વાર્તા સંભળાય કે ના સંભળાય તો પણ તેઓ વચ્ચે વચ્ચે મોટેથી બોલી ઉઠતા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આમ વારંવાર પરમ કૃપાળુ પરમાત્માનું નામ લેવાથી ડોશી સાંભળતા અને દેખતા થઈ ગયા. તેઓ બોલ્યા, વહુ બેટા, જુઓ તો ખરા, હું તમને સ્પષ્ટ જોઈ શકું છું અને બધું સાંભળી શકું છું. આ બધું શી રીતે બન્યું? રાણીએ કહ્યું, માજી, આ રૂડો પ્રતાપ મહાદેવજીના વ્રતનો છે. તમે મહાદેવજીના વ્રતની વાર્તા ભક્તિભાવપૂર્વક સાંભળી તેનું તમને ફળ મળ્યું છે. રાણીએ ડોશીને 16 સોમવાર વ્રતની વાર્તા વિધિ જણાવી અને તેમને જમાડીને વિદાય કર્યા. મહાદેવજીના આવો પ્રતાપ જાણી ડોશીના દીકરાએ અને વહુએ પણ 16 સોમવારનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો. થોડા સમય પછી રાણીએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. દીકરો યુવાન થતાં રાજાએ તેને ગાદી સોંપી દીધી અને તેઓ વનમાં તપ કરવા ચાલી નીકળ્યા. હે શંકર ભગવાન, જેવા રાજા રાણી અને કુંવરને ફળ્યા એવા તમારું વ્રત કરનાર સૌ કોઈને ફળજો. જય શંકર, જય મહાદેવ.